નમસ્કાર. બોર્ડની એક્ઝામ્સ આવી રહી છે, તો આજનો આ વિડીયો છે 10th અને 12thના સ્ટુડન્ટ્સ માટે. બોર્ડ એક્ઝામ્સ અને બાકી જે પણ એક્ઝામ્સ આપી રહ્યા દરેક વિદ્યાર્થીઓ માટે હું એક અફર્મેશન લાવી છું. આ અફર્મેશન તમારા મનમાં કોન્ફિડન્સ લાવશે. આજનો આ જે વિડીયો છે એમાં જે અફર્મેશન આપી રહી છું એ અફર્મેશન મારા માટે પણ બહુ સ્પેશિયલ છે, બિકોઝ હું જ્યારે એક્ઝામ્સ આપતી હતી અને જ્યારે મને ખબર પણ નથી કે એફર્મેશન જેવી કોઈ વસ્તુ હોય છે, ત્યારથી આ વસ્તુ મેં સાંભળેલી છે, બટ નોટ ઇન ધ ફોર્મ ઓફ અફર્મેશન, બટ આ ઇન ધ ફોર્મ ઓફ આશીર્વાદ. મારા બા મને આશીર્વાદ આપતા, જ્યારે પણ હું એક્ઝામ આપવા જાઉં ત્યારે મને આ આશીર્વાદ આપતા, જે અત્યારે હવે હું આ શીખી રહી છું, સમજી રહી છું, ત્યારે મને રિયલાઇઝ થાય છે કે આ વસ્તુ એકચ્યુઅલમાં અફર્મેશન છે અને જે મને મારા બા આશીર્વાદના રૂપમાં આપતા હતા. તો આ અફર્મેશન છે, જ્યારે પણ હું એક્ઝામ આપવા જાઉં ત્યારે એમને પગે લાગતી અને મને આશીર્વાદ આપતા. મને, મારા ભાઈ બહેન બધાને મારા બાના મોઢેથી હંમેશા આ જ નીકળે કે આવડતું પૂછાય અને પૂછાયેલું આવડે. એમનો કહેવાનો ભાવાર્થ, સાર અને આશીર્વાદ એ હતો કે આ દિન સુધી જે પણ વાંચ્યું છે એમાંથી પૂછાય અને જે પણ પૂછાયું છે એ તને આવડતું હોય. તો આ તમે ડેલી આને રિપીટ કરો કે મેં જે વાંચેલું છે એમાંથી પૂછાશે અને જે પણ એક્ઝામ પેપરમાં પૂછાશે તે મને આવડશે. તો આ અફર્મેશન તમારામાં એક કોન્ફિડન્સ ડેવલપ કરશે કે હું જે પણ ભણી રહી છું, હું જે પણ રિવાઇઝ કરી રહ્યો છું કે કરી રહી છું, એ વસ્તુ મને બરાબર યાદ છે અને એમાંથી જ એક્ઝામમાં પૂછાવાનું છે. દરેકે દરેક વસ્તુ શાંત મનથી સારી રીતે રિવિઝન કરો અને સાથે આ કોન્ફિડન્સ રાખો કે મેં બધું રિવિઝન કર્યું છે, સારી રીતે બધું સમજ્યું છે અને મેં જે વાંચ્યું છે તેમાંથી જ પૂછાવાનું છે. આ એક મસ્ત સ્ટ્રેસ બસ્ટર અફર્મેશન છે. એક્ઝામના આગલા દિવસે જે ટેન્શન ને સ્ટ્રેસ થતું હોય છે એમાંથી તમને રિલીવ કરશે કે ભાઈ મેં શાંતિથી બધી મારી મહેનત કરી લીધી છે, બધું રિવિઝન કરી લીધું અને હવે મેં જે મહેનત કરી છે, મેં જે અત્યાર સુધી શીખ્યું છે, રિવિઝન કર્યું છે, એમાંથી જ પૂછાવાનું છે. તો ધીસ વિલ ડેવલપ અ કોન્ફિડન્સ ઇન યુ. તો હંમેશા આ રિપીટ કરો, માઇન્ડમાં રાખો, પૂછેલું આવડશે અને જે આવડે છે એમાંથી જ પૂછશે. પૂછેલું આવશે અને આવ્યું એ મને આવડે છે, રાઈટ? આ વસ્તુ તમે રિપીટ કરો અને આપનામાં કોન્ફિડન્સ ડેવલપ કરો. સો ઓલ ધ બેસ્ટ ટુ ઓલ ધ સ્ટુડન્ટ્સ અને એકદમ સરસ કોન્ફિડન્સ સાથે અપીયર કરો. 10th 12th કોમ્પિટિટિવ એક્ઝામ કે લાઈફની કોઈ પણ એક્ઝામ હોય, જસ્ટ બી કોન્ફિડન્ટ. સ્ટ્રેસ નહીં રાખો અને જે પણ રિવિઝન કરો એ ધ્યાનથી રિવિઝન કરો. જસ્ટ પેજીસ ફેરવવા માટે નહીં. જે પણ લાસ્ટે રિવિઝન કરો, એ જે પણ તમને પાક્કું આવડે છે એ રિવિઝન કરો. નવું કોઈ શીખવા નહીં બેસવાનું લાસ્ટે ફક્ત જે વાંચેલું છે, જે શીખેલું છે એને ગો થ્રુ કરીને કોન્ફિડન્સ સાથે એક્ઝામ પેપરમાં જાઓ અને સરસ રીતે એક્ઝામ્સ આપો. ઓલ ધ બેસ્ટ ટુ ઓલ ધ સ્ટુડન્ટ્સ.